કિશન કુમાર અરવિંદભાઈ છે। હું કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા 11 સાયન્સની અંદર અભ્યાસ કરું છું। મારા પ્રયોગનું નામ છે મલ્ટી લેયર વોટર ફિલ્ટર પદ્ધતિ। પથ્થર, રેતી, કોલસો અને રૂનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવાની આ ખૂબ જૂની અને અસરકારક પદ્ધતિ છે। આ ચારેય વસ્તુઓ ભેગી મળીને પાણીમાં રહેલા અલગ અલગ કચરાને દૂર કરે છે। ચાલો સમજીએ આ કેવી રીતના કામ કરે છે। મોટા અને નાના પથ્થરો તે પાણીમાં રહેલા મોટા કચરાને દૂર કરે છે, જેવા કે પાંદડાઓ, મોટા કાંકરાઓ, ડાળખીઓ ને દૂર કરે છે। રેતી પથ્થરમાંથી અટકીને આવેલા પાણીમાં રહેલી બારીક માટી, ધૂળના રજકણો અને નાનો કચરો રેતીના કણો વચ્ચે ગળાઈ જાય છે। સક્રિય કોલસો એ પાણી શુદ્ધ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે। તે પાણીમાં રહેલી દુર્ગંધ, ખરાબ સ્વાદ, ઝેરી રસાયણો અને ઝેરી તત્વોને પોતાની તરફ ખેંચીને શોષીને પાણીને શુદ્ધ કરે છે। રૂ કપાસ આ ફિલ્ટરના સાવ નીચેના ભાગે મૂકવામાં આવે છે। તે ઉપરના થરમાંથી ગળાઈને આવેલા અતિ બારીક કચરાને રોકે છે અને નીચે માત્ર ચોખ્ખું પાણી જ જવા દે છે।